આપની સાથે રૂચા પંડ્યા। વાત કરીએ વિગતવાર સમાચારોની તો સાબરકાંઠાના હિંમતનગરની સહકારી જીન પાસે ગંભીર અકસ્માત સર્જાયાના જે બનાવ છે, જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે। વાત કરીએ શામળાજીની કાર અમદાવાદ તરફ આવી રહી હતી ને ત્યારે હિંમતનગર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતા અહેવાલ પ્રમાણે ટ્રેલર પાછળ કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી। આ ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા છે। એકની હાલત અત્યંત ગંભીર છે। ગંભીર હાલત હોવાથી તેને ખાસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। ઘટના એટલી ભયાનક છે કે કારનો કચ્ચર ઘાણ મળી ગયો હતો। તમામ મૃતદેહો કારમાં ફસાઈ ગયા હતા। ફાયરના જવાનોએ મૃતદેહોને બહાર કાઢવા માટે ખાસ કારના પતરા કાપવા પડ્યા હતા। ભારે જહેમત બાદ તમામ મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો। ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી, જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે, જે જીવિત છે। એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે। એ સિવાય જે અન્ય 7 વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે, એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે। અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે।